નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કાંકરેજ તાલુકાના થરાનગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુ ગાદી સંસ્થાન જાજાવડા વાડીનાથ મહાદેવ તીર્થ મંદિર આવેલ છે, જ્યાં વર્ષોની પરંપરા મુજબ મહાવદ તેરસે મહાશિવરાત્રિનો અને શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધનનો મેળો ભરાયો। પૂર્વ મહંત નરભેપુરીજી મહારાજ, મહંત શિવપુરીજી મહારાજ અને વર્તમાન મહંત ઘનશ્યામપુરીજી મહારાજના સમયમાં આ પરંપરા ચાલુ છે, પરંતુ જૂના જમાનાના જે લોકો ઉત્સાહભેર લોકમેળામાં ઉમટી પડતા તેવો માહોલ, ચારે બાજુ દબાણો, સિમેન્ટ, કોન્ક્રીટ ઊભા થયેલા જંગલોના કારણે મનોરંજનના સાધનો માટે સ્થળ નાનું બન્યું, તેથી આવા ધંધાદારીઓ આવતા બંધ થયા। પરપ્રાંતીય દારૂના વ્યસનીઓ દ્વારા થતા ઝઘડાને કારણે મહિલાઓ મેળામાં ઓછી આવે તો દર્શન કરી પરત ઘરે જાય છે, તેથી મેળાનો માહોલ જામતો નથી। ગઈકાલે તારીખ 8/3/2024ના મહાશિવરાત્રિએ મંદિર આગળ મેળાનો હળવો માહોલ જોવા મળ્યો। શ્રદ્ધાળુ શિવ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હતા। મહંત 1008 ઘનશ્યામપુરીજી ગુરુજી શિવપુરીજી મહારાજના આશીર્વાદ મેળવી મહાશિવરાત્રિની પર્વની ઉજવણી સાથે જાજાવડા વાડીનાથ મહાદેવ તીર્થ, નીલકંઠ મહાદેવ, મહાકાળેશ્વર મહાદેવ મંદિર, માર્કેટ યાર્ડ, રામજી મંદિર, શિવાલય વગેરે ખાતે 4 પહોરની પૂજા આરતી કરવામાં આવી હતી। મેળા સ્થળે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા શિવ પ્રદર્શનમાં બ્રહ્માકુમારી સૂર્યાબેન સુંદર રીતે શિવ મહિમા ભક્તોને સમજાવેલ। દિયોદર ડીવાયએસપી ડીટી ગોહિલના માર્ગદર્શન મુજબ થરા સિહોરી પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવવા પ્રયત્ન કરેલ છે। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।